હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. શું તમે ક્યારેય સરગવાની શીંગનું અથાણું બનાવ્યું છે? જો નથી બનાવ્યું તો આ વિડીયો તમારા માટે છે. આ સરગવાની શીંગનું અથાણું ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બને છે અને જો તમે એકવાર બનાવશો તો તમે આંગળા જ ચાટતા રહી જશો, એટલું તમને ભાવશે. આ સરગવાનું અથાણું બહુ જ સરસ અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે કે એકવાર જો તમે ખાઈ લીધું તો વારંવાર તમને આ સરગવાની શીંગનું અથાણું ખાવાનું મન થશે જ થશે. તો ચાલો આપણે સરગવાની શીંગનું અથાણું બનાવવાનું ચાલુ કરીએ. સરગવાની શીંગનું અથાણું બનાવવા માટે આપણે સૌથી પહેલાં આવી રીતે એકદમ સરસ અને એકદમ કૂણી એવી અને પતલી એવી જે સરગવાની શીંગ હોય તેવી શીંગનો ઉપયોગ કરીશું. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં મેં એકદમ કૂણી અને પતલી એવી શીંગ લીધેલી છે. સરગવાની શીંગ જ્યારે સરગવામાં આવતી હોય ત્યારે તે એકદમ કૂણી હોય છે, તો આપણે તેવી જ સરગવાની શીંગનો ઉપયોગ કરવાનો છે. આપણે ઘરડી કે રેસાવાળી શીંગનો ઉપયોગ નથી કરવાનો. તો સૌથી પહેલાં આપણે આવી રીતે સરગવાની શીંગને આવી રીતે નાના નાના ટુકડામાં કાપી લઈશું. અને સરગવાની શીંગને કાપતી વખતે જો એવું લાગે કે તેની છાલ કડક છે તો તે છાલને આપણે આવી રીતે કાઢી લેવાની છે. તે છાલને આપણે સરગવાની શીંગ સાથે કાપવાની નથી. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે સરગવાની શીંગની છાલ કાઢતા જઈશું અને સરગવાના આવી રીતે નાના નાના ટુકડા કરતા જઈશું. જો સરગવાની શીંગ એકદમ કૂણી હોય તો તમે તેની છાલ ના પણ કાઢો તો પણ ચાલે, પણ જો થોડી પણ આવી કડક શીંગ હોય તો તમે તેની છાલ કાઢીને જ યુઝ કરશો તો વધારે આપણું અથાણું સારું બનશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં હવે બધી સરગવાની શીંગને આવી રીતે નાના નાના ટુકડામાં સમારીને તૈયાર કરી લીધેલી છે. તો હવે મેં સમારેલી સરગવાની શીંગને આવી રીતે સરસ એવી પાણીથી ધોઈ લીધેલી છે અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મેં અહીંયા 3 નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું અને હવે આપણે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું. તમે જો ખાટું વધારે ખાવાનું પસંદ કરતા હોય તો તમે લીંબુનો રસ વધારે પણ ઉમેરી શકો છો. મેં અહીંયા 1 લીંબુનો રસ ઉમેર્યો છે અને મારી સરગવાની શીંગ લગભગ 250 ગ્રામ જેટલી એટલે કે 250 ગ્રામ જેટલી છે. તો હવે આપણે બધું સરસ એવું સરગવાની શીંગમાં મિક્સ કરી દઈશું, મીઠું, હળદર અને લીંબુને. તો હવે તમે જોઈ શકો છો કે સરગવાની શીંગમાં આવી રીતે આપણે બધા મસાલાને મિક્સ કરી લીધેલા છે. તો હવે આપણે તેને ઢાંકીને આવી રીતે લગભગ 7 કલાક જેવું રહેવા દઈશું. તો હવે 7 કલાક જેવું થઈ ગયું છે. તો 7 કલાક પછી આપણે જોઈશું તો તમે જોઈ શકો છો કે સરગવાની શીંગનો કલર પણ બદલાઈ ગયો છે અને આપણે જે હળદર મીઠું ઉમેર્યા હતા અને લીંબુને ઉમેર્યું હતું તે લીંબુ, હળદર અને મીઠું એકદમ સરસ એવું સરગવાની શીંગમાં ઉતરી ગયું છે અને મિક્સ પણ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલું
હિંગ ઉમેરીશું અને હવે આપણે તેમાં 3 મોટી ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરીશું. તમે રાઈના કુરિયા વધારે કે ઓછા તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. અને હવે આપણે બધું આ શીંગમાં મિક્સ કરી લેશું. આવી રીતે હલાવતા જઈશું અને બધું આપણે રાઈના કુરિયા અને હિંગને સરગવાની શીંગમાં સરસ એવું મિક્સ કરતા જઈશું. તો હવે આપણે બધું મિક્સ કરી લીધેલું છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણી સરગવાની શીંગનું અથાણું બનીને એકદમ અને પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ અથાણામાં વરિયાળીનો પાવડર પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા વરિયાળીનો પાવડર નથી ઉમેર્યો. જો તમે ચાહો તો તમે વરિયાળીનો પાવડર પણ ઉમેરી શકો છો. તો મિત્રો, આપણું સરગવાની શીંગનું અથાણું એકદમ સ્વાદિષ્ટ અને જોતાં જ કેટલું સરસ લાગે છે. જો તમે આનો સ્વાદ એકવાર ચાખશો તો તમે વારંવાર આ સરગવાની શીંગનું અથાણું ચોક્કસથી બનાવશો. અને તમારા ઘરમાં જે લોકો સરગવું નહીં ખાતા હોય તે લોકો પણ આ સરગવાનું અથાણું ચોક્કસથી ખાશે અને ચોક્કસથી વખાણશે પણ કે કેટલું સરસ આ અથાણું બનીને તૈયાર થયું છે. મને ખાતરી છે કે તમને આ સરગવાની શીંગનું અથાણું જરૂરથી પસંદ આવશે. આ સરગવાને આવી રીતે મેં એક એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દીધેલું છે. આ સરગવાની શીંગનું અથાણું તમે ફ્રીજમાં જો રાખશો તો લગભગ 6 મહિના સુધી એ બગડશે નહીં. ફ્રીજમાં એવું ને એવું રહેશે. તમે તેને એરટાઈટ ડબ્બામાં પેક કરીને 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. બહાર રાખશો તો બહારની તો મને ખબર નથી, કેમ કે મેં બહાર રાખ્યું નથી ક્યારેય. મેં હંમેશા તેને ફ્રીજમાં જ રાખ્યું છે અને ફ્રીજમાં તે 6 મહિના સુધી બગડતું નથી. 6 મહિના સુધી તે એવું ને એવું જ રહે છે. મિત્રો, સરગવાની શીંગ તો બધા જાણે જ છે કે 300 રોગમાં ફાયદાકારક છે. તો તમે એકવાર આ સરગવાની શીંગને આવી રીતે પણ ટેસ્ટ કરીને જરૂરથી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં મારા વિડીયોને જરૂરથી શેર કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય.